હેલો ફ્રેન્ડ્સ, એસવાબેગમ સેમેસ્ટર 4 કન્ટિન્યુ કરીએ છીએ આપણું આજનું નવું ચેપ્ટર, દેટ ઇઝ ઇન્ટિગ્રેશન, સંકલન. પહેલા સાવ બેઝિક વસ્તુ સમજાવું, પછી આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ લઈએ કે ભાઈ શું છે ચેપ્ટરમાં, અને દેન આપણે આજથી શરૂઆત પણ સમસની કરી નાખશો. નામ છે સંકલન, ઇન્ટિગ્રેશન. જે નું વિકલન થઈ ગયું છે. વિકલન મતલબ અલગ પડી ગયા છે, ડિફરન્શિએશન થઈ ગયું છે, એને પાછું ભેગું કરવું, દેટ ઇઝ ઇન્ટિગ્રેશન, સંકલન. એટલે પહેલા તો 90% સ્ટુડન્ટને ખબર જ નથી કે આ ડિફરન્શિએશનનો રિવર્સ, ઇન્વર્સ, વ્યસ્ત સંબંધ છે. તમે ગુજરાતીમાં વર્ડ જુઓ, વિકલન અને સંકલન. ઇંગ્લિશમાં ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન. જે વસ્તુ અલગ કરી અને પાછી શું કરવાની, જોઈન્ટ. તો એક એક્ઝામ્પલથી સમજાવું, તમને બહુ મજા આવશે. બેઝિક કન્સેપ્ટ. માન લો y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ. y બરાબર x ક્યુબ. હવે હું તમને કહું, ચાલો ભાઈ dy બાય dx ગોતો તો બધાને આવડે, લોટ્સ ઓફ સમ. શું થાય? પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ. બોલો x ક્યુબ નો શું થાય? 3x સ્ક્વેર. કેટલા સમ કર્યા સેમેસ્ટર 3, સેમેસ્ટર 4? ધેટ્સ ઓલ. હવે અગર તમે શું કર્યું? અલગ કર્યું. આને ભેગું કરશો એટલે પાછો આ જ આન્સર આવશે. ભેગું મતલબ ઇન્ટિગ્રેશન. તો જો મેં એક ચાર્ટ બનાવ્યો છે કે જો આનો ડિફરન્શિએશન વિકલન તો 3x અલગ કર્યા. હવે આને ભેગા કરીએ તો પાછો આન્સર આ જ આવશે. કેમ? તો આખા ચેપ્ટરમાં મારે તમને લોકોને અપ્રોક્સ 10 પ્રોપર્ટી, કેટલી? 10 પ્રોપર્ટી શીખવાડવાની છે. એમાં 3 આજે બોર્ડ ઉપર છે. એના બેઝ આજે સમ લેશું. પકડ નહીં કરીએ, આરામથી જાશું. ભલે ને 1 લેક્ચર 2 લેક્ચર વધુ લેવાય, રાઈટ ને? આખો ચેપ્ટર પ્રોપર્ટી ઉપર છે. પ્રોપર્ટી મીન્સ નિયમ, સિદ્ધાંત, કમ્પ્લીટલી. તો આપણે કેમ ડિફરન્શિએશનનો પહેલો સિદ્ધાંત છે પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ. એમ સંકલન, ઇન્ટિગ્રેશનનો પહેલો નિયમ છે પાવરમાં એક પ્લસ, પાવર નીચે. પાવરમાં એક, પાવર ઘાતમાં એક પ્લસ, ઘાત આધાર એમને રાખ્યો છે. જુઓ x ની લખાય કેમ? ધીસ ઇઝ ઇન્ટિગ્રેશન. બોલાય શું? ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx. ટૂંકમાં આ સમ છે x ની n ઘાત. તો બેઝ એમને રાખવાનું. બેઝ મતલબ x. અહીંયા 5x હોત તો 5x, 10x હોત તો 10. બેઝમાં કંઈ ચેન્જ નહીં થાય, ખાલી પાવરમાં એક પ્લસ કરી નાખો. n છે એની જગ્યાએ શું કરી નાખ્યું? n + 1. અને પાવર ક્યાં આવી ગઈ? નીચે. પ્લસ c ફોર કોન્સ્ટન્ટ આપણે હંમેશા લગાવી નાખવાનું. c ફોર એ હંમેશા રહેશે બધા પ્રોપર્ટીઝમાં. હવે હું પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવું તો તમને વધુ મજા આવશે. એકચ્યુઅલી અહીંયા જ સમ છે. આનું હું તમને ઇન્ટિગ્રેશન કરી બતાવું. બોલો 3x સ્ક્વેર એમને એમ રાખું? લાઉડ આન્સર. પાવરમાં એક, 3x એમને એમ, પાવરમાં એક, અને પાવર ઉપર શું થયું? 3x ની 3 પાવર, નીચે 3 જોઈ લો. પાછો શું આવી ગયો? સમજી? આ ઘણા 90% સ્ટુડન્ટને ખબર નથી. યસ ઓર નો? યસ ઓર નો? તો પહેલા ટુકડા કર્યા, ધેટ ઇઝ ડિફરન્શિએશન, વિકલન. પછી એને ભેગો કર્યું, પાછો શું થઈ ગયું? સંકલન, ઇન્ટિગ્રેશન. તો આજનો આ મેં ડેફિનેશન શીખવાડી દીધી અને પહેલો પ્રોપર્ટી શીખવાડી દીધી. એવરીવન ચલો એક જસ્ટ બેઝિક પૂછું. 4x ની 5 પાવર નું ઇન્ટિગ્રેશન કેટલું? આમ સમજશે. ચલો બોલો બધા. 4x 6. હવે ડાયરેક્ટ બોલે ને, 5 + 1 એટલે કેટલા? પાવરમાં એક પ્લસ કેટલી થઈ ગઈ? પાવર નીચે પણ જે પાવર હોય નીચે, નવી પાવર જે થઈ ગઈ +1 કર્યા પછી એ નીચે લખી નાખવાની. 2 થી ઉડે છે એટલે ઉપર નીચે. સમથ્યો? પ્લસ શું લગાવી નાખવાનો? કોન્સ્ટન્ટ. ન ભૂલજો, કારણ સાથે. જસ્ટ નોલેજ, કન્ફ્યુઝ ન થાજો. માની લો અહીંયા c હોત તો c એટલે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મતલબ 5. તો 3x સ્ક્વેર નો તમે સંકલન કર્યો, ઇન્ટિગ્રેશન, આ આન્સર આવ્યું. અને 5 નો તમે અગર તમે અહીંયા સોરી આમ હોત તો 5 નો શું થઈ જાય? ઓટોમેટિક
0. ઇન શોર્ટ મારો પોઈન્ટ એટલું છે કે પ્લસ તમારો કોન્સ્ટન્ટ હોય ને હોય એમ માનીને દરેક પ્રોપર્ટીમાં પ્લસ શું લગાવી નાખવાનું છે? c. યસ ઓર નો? તો જસ્ટ એક આ વાત, શોર્ટ એન્ડ સ્વીટ. તમારી ફર્સ્ટ પ્રોપર્ટી થઈ આજે પૂરી. આવો સેકન્ડ પ્રોપર્ટી, બહુ સિમ્પલ. ઇન્ટિગ્રેશન ઓફ 3 કે 4 કે 1 કે 5 કે 7, ઇન શોર્ટ અગર આંકડો છે અચળ કોન્સ્ટન્ટ છે ખાલી, બીજું કાંઈ નથી, તો 3 નો શું થશે આન્સર? 3x. ઇન્ટિગ્રેશન 5 નો શું થશે? 1 નો શું થશે? 1x. તો આ બીજી પ્રોપર્ટી પણ થઈ પૂરી કે કોન્સ્ટન્ટ નો ઇન્ટિગ્રેશન, અચળ જે છે એનો સંકલન આમ થાય કે 3 છે તો 3x લગાવી નાખશું, પ્લસ c તો કેસ હવે કઈશ જ નહીં, 10 10 પ્રોપર્ટીમાં પ્લસ શું, આન્સરમાં પ્લસ શું આવશે? ક્લિયર? બે પ્રોપર્ટી બેઝિક, પછી કોન્સ્ટન્ટ વાળી, અને લાસ્ટ તમારી બધાની ફેવરેટ ત્યાં આવતી હતી ડિફરન્શિએશનમાં પણ, વિકલનમાં અહીંયા પણ આવશે, અહીંયા શાંતિ. e રેસ ટુ x નો શું થાય? e રેસ ટુ x જ. ખાલી એક એક્સ્ટ્રા કામ ઈ કરવાનો કે x નો, સાંભળજો, x નો ડિફરન્શિએશન યાની વિકલન ક્યાં લગાવવાનો? નીચે. તો અહીંયા કને x નો વિકલન શું થાય? લાઉડ આન્સર નીચે 1 વત્તા c. ચલો આનો એક એક્ઝામ્પલ સમજાવો. માન લો આમ હોત તો e રેસ ટુ 3x, બોલો તો e રેસ ટુ 3x તો લગાવવાનો છે, એમને એમ રાખવાનો, નીચે ખાલી શું કરી નાખવાનો? 3x નો વિકલન 3x નો ડિફરન્શિએશન કરવું પડે, પ્લસ એવરીવન. ચલો આમ હોત તો શું કરત? ઉપર આમ ને આમ, કાંઈ ચેન્જ નહીં. હવે ઘાત જે છે પાવર એનો બોલો, 3x નો 3 અને 1 નો લાઉડ આન્સર 0. યસ ઓર નો? ડિફરન્શિએશન વિકલન નીચે લખવાનો છે. યસ ઓર નો? વિકલન આગલો ચેપ્ટર, સેમેસ્ટર 3 નો ચેપ્ટર, હમણાં 4 માં આપણે આગળ પતાવ્યું, ડિફરન્શિએશન પાવર નો નીચે લખાશે. ચલો હજી એક પૂછું છું, થોડો મોટો. રેડી? ચલો બોલો શું કરું? પહેલા તો એમને એમ લખી નાખું, કાંઈ નહીં કરવાનું. હવે નીચે બોલો શું કરો? આનો વિકલન, આનો ઘાતનો પાવરનો ડિફરન્શિએશન. બોલો 6x પ્લસ 3 પ્રોપર્ટી તમારી પરફેક્શન સાથે ક્લિયર, બરાબર ને? તો સૌથી મેઇન કોન્સ્ટન્ટ અને e વાળી. એવરીવન, હવે આપણે શું કરવાની છે સ્ટાઇલ? આખો ફર્સ્ટ પેજ જે છે આગળ પાછળ ટોટલ આમ બોલીએ તો 2 પેજ, આગળ પાછળ એક પેજ આખો બ્લેન્ક રાખવાનું છે, જેમાં માત્ર નિયમ લખવાના છે. તો આજે તમે નવા પેજ ઉપર ચાલુ કરશો તો પહેલા આમ ને આમ 3 લખી અને ઈ પેજ એની પાછળનો પેજ મૂકીને પછી સમ સ્ટાર્ટ કરશું. તો ખાલી રૂલ્સ લખી લ્યો, પછી આપણે એક્સરસાઇઝમાં આગળ જઈએ. સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝના સમ્સ. જો આ ચેપ્ટરની એક ઇમ્પોર્ટન્ટ વાત ઈ છે કે આમાં છે ને તમને પ્રેક્ટિસ બહુ કરવી પડશે, બરાબર? કાફી પ્રેક્ટિસ માંગી લેશે, અને એમાં કોઈ ખોટી વાત નથી કે ચેપ્ટર થોડું સ્ટાન્ડર્ડ છે, અમુક લેવલ ઉપર ટિપિકલ પણ છે, એમાં કોઈ ખોટી વાત નથી. પણ એડવાન્ટેજ તમારો શું છે? પૂછાશે એક્સરસાઇઝના સમ્સ કે એના જેવા જ સમ્સ, ઇલસ્ટ્રેશન જેવા જ સમ્સ કે ઇલસ્ટ્રેશનમાંથી જ સમ્સ. એટલે આ આપણો મોટો એડવાન્ટેજ છે. આપણે ઈ ક્રાઇટેરિયામાં જ કામ કરવાનું છે. આજે હું તમને બોર્ડ ઉપર પહેલા 4 સમ્સ કરાવું છું, 4 સમ શાંતિથી પાછા પોતાની રીતે કરવાના, ઈ ઇમ્પોર્ટન્ટ છે. અમુક સ્ટુડન્ટ શું કરે? ડાયરેક્ટ હોમવર્ક ચાલુ કરે. એમ નહીં થાય, ક્યારે જિંદગીમાં નહીં થાય. તમને પહેલા 4 સમ સમજીને કરવાના, પછી આના જેવા જેટલા સમ મને મળશે, પછી 2 મળે કે 6 મળે, ઈ કરવાના તમારે કમ્પલસરી. ઇલસ્ટ્રેશન પણ હું આખું છાણી નાખીશ, કારણ કે આમાં શું છે, તકડ નહીં થાય. આજે હું 3 પ્રોપર્ટી પૂરી કરીને સીધી કાલ નવી 3 કરાવીશ તો ચેપ્ટર મારે તો 5 લેક્ચરમાં પતી ગયું. એનો ફાયદો તમને નહીં મળે. એટલે આપણે ભલે ને 3 લેક્ચર વધુ લેવાય, આપણે કાંઈ જલ્દી નથી. એટલે આમાં પ્લીઝ તમારું પ્રેક્ટિસ વર્ક ઇમ્પોર્ટન્ટ છે, આળસ નહીં કરજો. એક્સરસાઇઝના 4 સમ્સ હું પહેલા લઉં છું આજે, જેમાં સૌથી પહેલું, અને આજે મેં એવા જ સમ તમને પણ હું એવા આપીશ, હું પણ એવા કરીશ કે આ 3 પ્રોપર્ટીનો યુઝ થતું હશે. ચલો તો કરીએ સ્ટાર્ટ. પહેલો સમ તો આમ દેખાય મોટું છે, તો પેલું કામ હંમેશા શું કરવાનું? બધાને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપવા પડે. મતલબ આ ઇન્ટિગ્રેશન બધાને આપી દેવાના. એટલે આ રીતે કહું છું, આનું પછી આનું પછી માઇનસ આનું, એ રીતે થોડુંક સિસ્ટમેટિક કામ થશે. રેડી? હવે બધા બોલશે. બેઝ નિયમ શું? ઓમાં કેમાં તો ડિફરન્શિએશનમાં પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ ગોખાઈ ગયો ને માઇન્ડમાં. આનો નિયમ શું? પાવરમાં એક પ્લસ ને પાવર નીચે.
ચાલો બોલો. 3x ની 5 ઘાત નીચે અમુક સ્ટુડન્ટ બોલે પણ નહીં. તમે વિડિયો જોતી વખતે પણ બોલવાનો, એનો એડવાન્ટેજ તમને જ મળશે. આનું બોલો 4x ની 4 પાવર નીચે. આનું બોલો નીચે. આનું બોલો 3x ની 2 ઘાત નીચે. છેલ્લે એવરીવન હવે ઉડતા હોય તો ઉડાડો, અધરવાઇઝ સમ થયો પૂરો. હા, એક ઉડે છે, એના સિવાય કોઈ કેન્સલ નથી. એટલે તમારો આન્સર મેં લખ્યું છે ઈ. રેડી? ઇન્ટિગ્રેશન અંદર જશે, પેલા બધાને આપી દેવાનું. પ્રેક્ટિસ કરશો ને તો સમ મજા આવશે. મિસ કરી નાખ્યા 2 લેક્ચર, બધા એક ત્રીજો લેક્ચર જોયું, કોઈ મિનિંગ નહીં. એટલે પ્લીઝ વર્કિંગ આનો રાખજો. ચાલો, ખાલી 3 નો બધાને આવડે? x છે જ નહીં સર, અહીંયા x છે જ નહીં તો મેં ભાઈ કરાવી દીધું છે. ખાલી કોન્સ્ટન્ટ નો ઇન્ટિગ્રેશન x લગાવી નાખવાનું. ખાલી 5 છે તો 5x, 3 છે તો 3x. હવે આનું બોલો 2x². આનું બોલો છેલ્લે પ્લસ ઉડે છે 1. બસ ફાઇનલ આન્સર. સ્ટુડન્ટ મને કહે સર તમે કરાવો તો મને ઈઝી લાગે છે. તો ઓબ્વિયસ છે, કારણ કે મારી સ્ટાઇલ થોડી એ રીતની છે. બટ દર વખતે તો એવું નહીં થાય ને. હું તમને ચલો 50 સમ્સ છે, એમાંથી હું તમને 20, 25, 30 સમ કરાવીશ. બાકી 20 સમ તો તમને કરવા પડશે ને એક્ઝામમાં. પછી આપણે ઓલો કેમ લેઝરથી કંઈ મને તો ક્રિએટ તમે કરી નહીં શકવાના એક્ઝામ રૂમમાં. એટલે થોડું પ્રેક્ટિસ રાખજો પહેલા લેક્ચરથી. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કટ ન કરજે. ચાલો કન્ટિન્યુ જઉં છું. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ. સમ જોતા જ તમે 100% ક્લિયર કે પહેલા તો બારે ઉપર સ્ક્વેર છે એના ફેક્ટર્સ સમને પહેલા નોર્મલ કરી નાખીએ. તો સ્ક્વેર છે એટલે અવયવ બધાને આવડે. આનો ને આનો સ્ક્વેર અને વચ્ચે આ બેનો મલ્ટીપ્લાય ગુણ્યા 2. ચલો x² નો સ્ક્વેર વચ્ચે સાઈન જે હોય છે x² * 1 * 2 છેલ્લે હંમેશા અને 1 નો સ્ક્વેર. હવે સમ તમારો બેઝિક થઈ ગયું. પેલા બધાને ઇન્ટિગ્રેશન આપી દેવાનો. જોજો આરામથી અપાઈ ગયું. હવે બોલો x4 નો x ની 5 ઘાત નીચે 5 માઇનસ સાઇન જે છે એ 2x² નો બોલો 2x³ બાય અને +1 નો બોલો. પછી 1 ન લખાય, કોઈ ઉડે એમ નથી. એટલે +c એન્ડ સોરી ઇઝી ઓલ. ચાલો નેક્સ્ટ લઈએ. અગેન તમે સમજી જ ગયા કે સર સમ પ્રોપર નથી. પેલા આ બેનું મલ્ટીપ્લાય કરી લો એટલે સમ આપણે આવું થઈ જશે. ચલો પેલા આ બેનું મલ્ટીપ્લાય, એમાં પેલા 1 આ બે સાથે 1 * 1 1 * x -3x * 1 -3x * x. અંદર કોઈ આ બે મેચ થઈ શકે, દેખાય છે? 1x - 3x ઇઝ ભાઈ એટલે સુધી ક્લિયર બધા? હવે પાછું બેઝિક સમ થઈ ગયું. બધાને ઇન્ટિગ્રેશન આપી દો અંદર. સોરી, પહેલા 1 ને પછી 2x ને પછી 3x² ને બરાબર લખ્યું ને? ચલો 1 નો થાય, 2x નો થાય બરાબર લખ્યું ને? અને 3x² નો થાય. ફાઇનલ આન્સર. ચારે સમ્સ શાંતિથી વિડીયો પોઝ કરી પોતાની રીતે સમજીને કરો, પછી આગળ વાત કરીએ. ચલો ફ્રેન્ડ્સ, થોડી પ્રેક્ટિસ લઈએ હજી. તો મારો નેક્સ્ટ સમ છે ઇટ ઇઝ એક્સરસાઇઝ 20, જે બોર્ડ ઉપર મેં લખ્યું છે. અગેન જોતા જ ખબર પડી કે સમ થોડો ગોઠવવો પડશે. આપણે શું કરવાનું, સમને નોર્મલ બનાવવાની કોશિશ કરવાની. તો સર આમાં કેમ કરશું? તો આઈ થિંક તમે સમજી ગયા છો. ઉપર ફેક્ટર પડે છે, દેખાય છે?
15 ના ફેક્ટર 15 ના ફેક્ટર પ્લસ કરતા શું આવે 8 5 3 5 તેથી 15 તો સમ સ્ટાર્ટ થયું સમ નોર્મલ કરું છું ઇન્ટિગ્રેશન ની સાઇન રાખી છે ઉપર 5 ને 3 એવી રીતે લખો કે +8 થાય તો +5 ને +3 તો હું ડાયરેક્ટ લખું છું હવે ફેક્ટર્સ બધાને આવડે છે સો મેં બરાબર લખ્યું નીચે જે છે એ જ હવે તમે આનો ફાયદો શું થયો એટલે તમે જુઓ ખાલી તમારો સમતલો થઈ ગયો બસ આપી દો બે ને ઇન્ટિગ્રેશન પહેલા x ને આપીએ +5 ને હવે તમે બધા બોલશો ચલો x નો શું થશે અને ખાલી 5 છે તો શું થાય અને કમ્પલસરી સમ થયો મગજ શાંત ગમે એ સમ થઈ શકે તો આટલું જ ઇલેસ્ટ્રેશન હોમવર્ક તમને આપું છું એમાં ઇલેસ્ટ્રેશન 2 આખો તમને કરવાનું છે એની અંદર 3-4 સમ છે એમાં એક મને ગમે છે એટલે હું કરાવું અચ્છા એના પહેલા ઇલેસ્ટ્રેશન 16 લઈ લઈએ આ પ્રોપર્ટીનો યુઝ છે બધાને આવડે છે છતાંય મેં એક બેઝિક સમ છે એટલે લીધા છે આનું ઇન્ટિગ્રેશન બધાને આવડે છે શું કરવાનું પહેલા તો આ એમને હાથ જ નહીં લગાવવાનો એમને નીચે આનો વિકલન ડિફરન્શિએશન બોલો 3x + 5 નો ડિફરન્શિએશન 5 નો તો 0 થાય વિકલન છેલ્લે પ્લસ તો આ MCQ બે માર્ક્સમાં પૂછી શકાય સેમાં એવો જ છે શું કીધું આને હાથ નહીં લગાવવાનો એમને એમ હવે બોલો x/5 હોય તો એનો વિકલન x નો શું થાય નીચે 5 નો કાઈ થાય જ ડગલો સમ કરે આમ હોય તો x નો શું થાય 1 5 નો 5 છે પ્લસ થોડુંક મસ્ત નથી લાગતું તો આપણે એક વર્ડ બોલી ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમરેટર છેદ નો છેદ એટલે 5 ને આપણે ઉપર લખીએ આમ ચાલશે નીચે હવે ખાલી શું બચે જે લખવાની કોઈ જરૂર રહેતી સમ થયો તો આઈ થિંક આજના લેક્ચર માટે આપણે 7 સમ્સ મોર ધેન ઇનફ કહેવાશે કારણ કે આજે બેઝિક સમજાયું કન્સેપ્ટ સમજાયું 3 પ્રોપર્ટી લીધી ત્રણેયનો યુઝ કર્યો અને સમ કરાવ્યા ટોટલ 7 સમ મેં કરાવ્યા તમારા માટે પહેલા સાંભળી લો શાંતિથી એક્સરસાઇઝમાં એક પણ સમ નથી તમારા માટે બધા મેં કરી નાખ્યા બધા મીન્સ 5 જ હતા આ ટાઈપના નો ડાઉટ આ પ્રોપર્ટીનો આગળ યુઝ થશે બટ અત્યાર માટે એટલા જ હતા તમારા હોમવર્કમાં પ્લીઝ કરજો કરવા જ પડશે કાલે મારે કમ્પલસરી નેક્સ્ટ પ્રોપર્ટી લેવી જ પડશે સમજ નથી બુકમાં પછી તો તમારા હોમવર્કમાં સાંભળી લો પહેલું છે ઇલસ્ટ્રેશન 1 ઉદાહરણ 1 જેમાં 4 સમ્સ છે નાના નાના પછી ઇલસ્ટ્રેશન 2 માં સમ્સ 4 છે પણ એમાં એક તો મેં કરાવી નાખ્યું યા એન્ડ ઇલસ્ટ્રેશન 7 તો રફલી 7 સમ તમને પણ મળ્યા 7 સમ મેં પણ કર્યા તો આજે 14 સમ પહેલા લેક્ચરમાં ઇઝ ગુડ નંબર યા એવરેજ અને આમાં એક એડવાન્ટેજ સાંભળી લો ફ્રેન્ડ્સ આમાં કોઈ એવો સમ નથી ઓ સર 12 માર્ક્સમાં પૂછાશે નો 2 થી 4 માર્ક્સનો એક સમ મેક્સિમમ એટલે કહેવાનો વાત શું છે મોટા સમ જ નથી ટચુકડા સમ્સ છે તમારી નોટબુકની વાત કરી તો 4 થી 10 લાઈનમાં સમ પતી જશે એવા સમ્સ છે યા તો આ એક એડવાન્ટેજ પણ છે એટલે પ્રેક્ટિસ આમાં આપણે રફલી 60 થી 70 સમ થશે મિનિમમ કેટલા 60 to 70 લિસ્ટ ઓકે તો વિડિયો પોઝ કરી બોર્ડ વર્ક પતાવો ઇલસ્ટ્રેશન્સ પતાવો મહેરબાની કરી પ્રેક્ટિસ ડે ટુ ડે રાખજો સેન્ડ કરજો હોમવર્ક અધરવાઇઝ ઇશ્યુઝ થશે કાલે બીજી 2 કે 3 પ્રોપર્ટી એન્ડ પ્રેક્ટિસ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન બાય બાય